यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। દ્વાપર યુગમાં ભગવાને શ્રી કૃષ્ણાવતાર સ્વરૂપે આપેલું આ વચન નિભાવવા જ્યારે કળિયુગમાં આસુરી તત્વોનો પ્રભાવ પૂર્ણ કક્ષાએ પહોંચ્યો અને સિતમની આગ વરસાવતા યુદ્ધો, હિંસા, લૂંટફાટ, ચોરી, વ્યસન, વહેમ અને વ્યભિચાર જેવા દુરાચારોએ માઝા મૂકી, ત્યારે માયાના પૂર્ણ કક્ષાએ પહોંચેલા અંધકારને ચીરી ભક્તોની રક્ષા અને કલ્યાણ માટે જરૂર પડી ભગવાનના પૂર્ણ સ્વરૂપની. અને એટલે જ કળીકાળમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પ્રગટ થયા સ્વામી સહજાનંદના નામે, ભગવાન સ્વામિનારાયણના નામે. સંવત 1837માં પ્રગટ થઈને સંવત 1886માં તેમણે દેહ ત્યાગ કર્યો. ત્યાં સુધીના માત્ર 49 વર્ષમાં આધ્યાત્મિક તેમજ સામાજિક ક્ષેત્રે તેમણે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જી. માનવ જાત પર તેમણે કરેલા અનંત ઉપકારોનો પાર આવે તેમ નથી. પરંતુ આ બધાયમાં તેમણે જો કોઈ સૌથી મોટો ઉપકાર કર્યો હોય તો તે છે ભક્તોના સુખ અને આત્યંતિક કલ્યાણ માટે આ પૃથ્વી પર સદાય પ્રગટ રહેવાનો આપેલો કોલ. સ્થૂળ દ્રષ્ટિએ દેહ ત્યાગ કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ પોતે આપેલા કોલ પ્રમાણે ગુણાતીત સ્થિતિના બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોની પરંપરા દ્વારા સદાય પ્રગટ રહ્યા. આ ધામાવતાર સત્પુરુષ તે અક્ષર અને સર્વાવતારી સ્વામી સહજાનંદ તે પુરુષોત્તમ. એવી યુગલ ઉપાસનાને સમજીને જે મનુષ્ય પ્રવર્તમાન સત્પુરુષને સેવે છે તે જ ભવબંધનથી મુક્ત થઈ આત્યંતિક કલ્યાણને પામે છે. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. આ ગુણાતીત પરંપરામાં પ્રગટ થયેલા સત્પુરુષોને પ્રથમ વંદના કરીને પછી ચાલો વર્તમાન કાળે જે પ્રગટ છે એ સત્પુરુષને ઓળખી અક્ષરધામના અધિકારી થવાની યાત્રાનો આરંભ કરીએ. વંદુ શ્રી હરિને સદા શાસ્ત્રે મહારાજ
વર્તમાન કાળે વિશ્વ આખાને તેજથી ઝળહળતું કરી દેનાર અસીમ તેજ પુંજ સમા સત્પુરુષનો પ્રાદુર્ભાવ એક નાનકડા જ્યોતિર્બિંદુ રૂપે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ચાણસદ ગામમાં થયો. વાત છે સંવત 1978ના માગશર સુદ આઠમની. હે ધન્ય ધન્ય થઈ છે ધરા અને ધન્ય થયું છે આકાશ. હે જોને ધન્ય ધન્ય છે ચૌદિશા. હે જોને રે લાયો છે બ્રહ્મ પ્રકાશ. એ ધન્ય પાદરા તાલુકો અને ધન્ય ચાણસદ વા. એ જોને ધન્ય મોતી ભાઈ પણ. હે જોને ધન્ય દિવાળી બા. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણીએથી થાય. જેમ સિંહણના બાળમાં મોટો વનરાજ વસ્યો દેખાયો. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણીએથી થાય. જેમ સિંહણના બાળમાં મોટો વનરાજ વસ્યો દેખાય. હે પુત્ર અલૌકિક દિશયનેરો તેજ તણો અંબા. જેમ જેમ મોટો થાય તેમ એનો ખુલે ભક્તિનો ભંડાર. પુત્ર અલૌકિક દિશયનેરો તેજ તણો અંબા. જેમ જેમ મોટો થાય તેમ એનો ખુલે ભક્તિનો ભંડાર. બાવાજી ગામના હરિદાસ નામે હનુમાન મઢીના મહંત. બાળવૃંદ આગળ હરખે ગાતા શાંતિના ગુણો અનંત. ઓ બાવાજી ગામના હરિદાસ નામે હનુમાન મઢીના મહંત. બાળવૃંદ આગળ હરખે ગાતા શાંતિના ગુણો અનંત. શાંતિના ગુણો અનંત. શાંતિના ગુણો અનંત. हरि बोल 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 हरि बोल. हरि न भजन માં મસ્ત થઈલો. હરિ ન ભજન માં મસ્ત થઈલો. હરિ ભજવાનિયા તક અણમોલ. હરિ ભજવાનિયા તક અણમોલ. હરિ ન ભજન માં મસ્ત થઈલો. હરિ ન ભજન માં મસ્ત થઈલો. હરિ બોલ 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 હરિ બોલ.
ભજન ને કથા સાંભળે કેવો શાંતિલાલ, સેવામાં શુરો એના પર સૌને ઉપજે ભાલ. ધૂન ભજન ને કથા સાંભળે કેવો શાંતિલાલ, સેવામાં શુરો એના પર સૌને ઉપજે ભાલ. ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. ઓ ભજન ભક્તિને સેવા કરશું એની જેમ અમે. ભજન ભક્તિને સેવા કરશું એની જેમ અમે. ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. ઓ શાંતિ જેવા ભક્ત થઈને બોલ હરિ બોલ. શાંતિ જેવા ભક્ત થઈને બોલ હરિ બોલ. હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ. હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ. હરિ બોલ 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 હરિ ડોલે છે ઘેલો થઈને કેવો શાંતિલાલ. ડોલે છે ઘેલો થઈને કેવો શાંતિલાલ. નિત મંદિરમાં બોલે કીર્તન લઈ કરતાલ. નિત મંદિરમાં બોલે કીર્તન લઈ કરતાલ. ખબર છે અમને શાંતિલાલને મંદિર બહુ ગમે. ખબર છે અમને શાંતિલાલને મંદિર બહુ ગમે. હો દોડી દોડી મંદિર જઈશું એની જેમ અમે. દોડી દોડી મંદિર જઈશું એની જેમ અમે. ખબર છે અમને શાંતિલાલને મંદિર બહુ ગમે. ખબર છે અમને શાંતિલાલને મંદિર બહુ ગમે. ઓ શાંતિ જેવા ઘેલા થઈને બોલ હરિ બોલ. શાંતિ જેવા ઘેલા થઈને બોલ હરિ બોલ. હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ. હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ. હરિ બોલ 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 હરિ બોલ. ધ્રુવ પ્રહલાદ ને શ્રવણ સરીખો એવો તપ કરનાર. વ્રત ઉપવાસ કરે જાણે કે ઋષિ તણો અવતાર. ધ્રુવ પ્રહલાદ ને શ્રવણ સરીખો કેવો તપ કરનાર. વ્રત ઉપવાસ કરે જાણે કે ઋષિ તણો અવતાર. ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે. ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે. હો વ્રત નિયમને તપ શીખીશું એની જેમ અમે. વ્રત નિયમને તપ શીખીશું એની જેમ અમે. ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે. ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે. ઓ શાંતિ જેવા વીર થઈને બોલ હરિ બોલ. શાંતિ જેવા વીર થઈને
બોલ હરિ બોલ, હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ, હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ. હરિ બોલ 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 હરિ ભજન ભક્તિ અને અભ્યાસ કરતા કરતા શાંતિલાલ મોટા થવા લાગ્યા. સંસાર વ્યવહારમાં જરાય રસ નહીં, એટલે સાવ ભોળા ભટ્ટ લાગે. પરંતુ વિદ્યાભ્યાસમાં ખૂબ જ તેજસ્વી, હંમેશા પ્રથમ આવે. ક્રિકેટ જેવી રમતમાં એ કુશળ ખરા, પરંતુ આસક્તિ જરાય નહીં. મનમાં અંગ્રેજી ભણવાના ઓરતા, એટલે હોંશે હોંશે 64 થી પાદરા નિશાળમાં ભણવા જાય. આમ ભજન ભક્તિ અને અભ્યાસમાં દિવસો વીતવા લાગ્યા. તેવામાં જ એક દિવસ અચાનક એવામાં ઘટના બની અતિ અણધારી એક, ત્યાગ કરી સંસારનો એ ચાલી નીકળ્યો છેક. વિસ્મય પામીને ઘણા અને ગયા શાંતિને ઘેર, પણ મોતી ભાઈને પૂછવા કેમ આ કાળો કેર. મોતીભાઈ, એ મોતીભાઈ, આવું છું. ઓહો હો, આજ તો ધુળાભાઈ ને સનાભાઈ ને આ જેઠાભાઈ ને નાથાલાલ બધાય ભેગા મારે ત્યાં. આવો 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 આવો, અંદર બેસીએ. અંદર બેસવા નથી આવ્યા મોતીભાઈ, એક વાત પૂછવા આવ્યા છીએ. હા તે પૂછો ને. સાંભળ્યું છે કે તમારો શાંતિ ચાલ્યો ગયો, ખરી વાત છે? અને ગયો હોય તો જલ્દી પકડી લાવો, બાકી ગામમાં શાંતિ જેવો છોકરો બીજો નહીં પાકે હો. ન થાવ આકલા, ન થાવ. શાંતિ કઈ ચાલી નથી ગયો. અરે પણ આખા ગામમાં વાયુ વેગે વાત ઉપડી છે ને કે શાંતિ જતો રહ્યો. મારા મનિયાએ મને કીધું કે ભાગળ્યો કોઈ ભાઈ આવેલા અને એ પછી શાંતિ ચાલ્યો ગયો. આ મારો રગલો તો ક્યારનો રડે છે અને કહે છે કે શાંતિને પાછો લાવો, શાંતિને પાછો લાવો. આ જોઈ જેઠાભાઈ, એ તમારા ટાબરિયાને સમજાય છે કે શાંતિ જેવો છોકરો બીજો નહીં પાકે ગામમાં. મોટી ભાઈ, તમે એને કઈ વઢ્યા છો કે એને માર્યો છે કે પછી કઈ રિસાઈને ગયો છે? વાત શી છે આ બધી? અને પાછું વાત છુપાવવા એમ કહો છો કે ચાલ્યો નથી ગયો? તમે બધા પૂરી વાત તો સાંભળો. શાંતિ એમ કઈ ઘરમાંથી રિસાઈ કરીને ભાગી નથી ગયો, પણ મેં અને એની દિવાળીમાં જાતે કુમકુમનો ચાંદલો કરી, મમરાનું ભાતું બંધાવી, રાજી ખુશીથી સાધુ થવા વિદાય કર્યો છે. શું વાત કરો છો? તમે જાતે વિદાય કર્યો? હા, તમે જાણો તો છો જ કે અમે તો ભગવાન સ્વામિનારાયણના પાકા સત્સંગી છીએ. સ્વામિનારાયણના સાધુ થવું એ તો અમારે મન પરમ સૌભાગ્યની વાત કહેવાય. એમની કૃપા હોય તો જ ઘરમાં સાધુ થાય, તેવો દીકરો પાકે. શાંતિ સાધુ થવા તૈયાર થયો, એટલે અમે જેને હોંશે હોંશે રજા આપીને મોકલ્યો છે. 71 પેઢીઓને તારનારો તારણહાર અમારા ખોરડામાં અવતર્યો, એ તો અમારું મોટું ભાગ્ય. જો ભાઈ મોતી, સાધુ થવું એ સારી વાત છે, એ તો જાણે સમજ્યા. પણ હજુ શાંતિની ઉંમર કેવડી? થોડો સંસાર વ્યવહાર જોયો હોય અને એમાં મન ન જ માને ત્યારે સાધુ થાય તો જાણે ઠીક છે, પણ સાધુ જ થવાનું હોય એને સંસાર વ્યવહાર જાણવાની શી જરૂર? આ લ્યો,
તમે તો એવી રીતે વાત કરો છો જાણે એ સાધુ થવા જ જન્મ્યો હોય. ખરેખર એવું જ હતું શનાભાઈ. અમે તો પારણેથી ઉછેરીને એને મોટો કર્યો છે તે જાણીએ છીએ કે એનું ચિત્ત ભગવાન સિવાય ખાવા પીવામાં, રમત ગમતમાં કે બીજા કશાય આનંદ પ્રમોદમાં ચોંટતું જ નહોતું. પણ તમે જ કહો ને, શું તમને એનામાં એવા લક્ષણ નહોતા દેખાતા? આમ તો શાંતિ પહેલેથી જ મારો સાધુ જેવો. હો અલ્યા ભાઈ, એટલે તું ક્યારનો કહું છું કે આવો છોકરો બીજો ગામમાં નહીં પાકે, એને પાછો લઈ આવો. મોતીભાઈ, તમારી વાત તો ખરી છે. શાંતિની રીત ભાત અને વર્તન બધું પહેલેથી મોટા મહાત્મા જેવું. ના કદી તોફાન મસ્તી કરે કે ના કદી ઝઘડે કોઈની હારે. બસ એનું ભણવાનું ભલું અને સ્વામિનારાયણના મંદિર કે હનુમાન મળીએ જઈને ભજન કરવાનું ભલું. સાચી વાત છે મોતી કાકા. હું તો એનો ખાસ ભાઈબંધ કહેવાઉં ને મને એ ઘણીવાર કહેતો હતો કે શાંતિ, આપણને તો હરિદ્વાર અને ઋષિકેશ જેવા પવિત્ર સ્થળે જઈને તપ કરવાનું અને હિમાલય જેવા પ્રદેશમાં જઈને ભગવાનને પ્રસન્ન કરવાનું મન થાય છે. હે, શું વાત કરે એટલે શાંતિ? એ આવી બધી વાતો કરતો? આજ તો એને આવું બધું જ ગમે. આપણા હનુમાન મઢીવાળા હરિદાસજી છે ને, એ તો એના વખાણ કરતા થાકે જ નહીં. અમને એ કહ્યા કરે કે શાંતિલાલ જેવા ભગત થઈએ તો જ ભગવાન રાજી થાય. ભાઈ, શાંતિ ભગત એ પાકો અને પાછો ગુણવાને એવો. જેવું શાંતિ નામ એવો જ શાંત સ્વભાવ. અરે, એને જોઈને બીજાને શાંતિ થાય. અલ્યા ભાઈ, એટલે તો ક્યારનો કહું છું કે એને જટ પાછો લઈ આવો. આ શાંતિ જેવો છોકરો બીજો ગામમાં નહીં પાકવાનો. હો કા? પણ હે મોતીભાઈ, આ બધું એકાએક કેમનું થયું? મને ખબર છે ધુળા કાકા, આજે અમે ક્રિકેટના સાધન ખરીદવાનું નક્કી કરેલું. પેલા કલાલ પાસે વારે વાર ધોકેણા માંગી લાવવા પડતા હતા ને, એટલે બધાય છોકરાઓએ પોતાના સાધન વસાવવા ફંડ ઊભું કરેલું. આજે એ ફંડમાંથી ક્રિકેટના સાધનો લેવા વડોદરા કોણ જાય એ નક્કી કરતા હતા બધા ભેગા થઈને. શાંતિ હિસાબ કિતાબમાં એકદમ વ્યવસ્થિત, એટલે બધાએ એને મોકલવાનું નક્કી કર્યું. ત્યારે શાંતિએ કીધું શંકરલાલ મારી સાથે આવે તો જ હું જાઉં. બધાએ હા પણ પાડી. આમ બધું ગોઠવાતું હતું ત્યાં જ ભાયલી ગામમાંથી કોઈ ભાઈ આવ્યા અને શાંતિ જોડે કંઈક ઘનશ્યામ સ્વામીની અને શાસ્ત્રીજી મહારાજની અને કાગળની વાત કરી. બસ પછી તો વડોદરે સાધન લેવા જવાનું માંડી વાળી એ પરબાળો પેલા ભાઈ સાથે ઘેર ગયો. પણ જતા જતા મને કહેતો ગયો કે બસ હવે તો હું જવાનો, કાયમ માટે જવાનો. કાગળ આવ્યો છે, આવજે. શાંત થઈ જા ભાઈ, શાંત થઈ જા. શાંતિલાલનો ભાઈબંધ થઈને આવી રીતે રડાતો હશે. શાંત થઈ જા. ચાલ તે હે મોતીભાઈ, આ ક્રિકેટની વાત ક્યાં અને આ સાધુ થવા જવાની વાત ક્યાં? કઈ સમજાતું નથી. એ હું સમજાવું. વાત એમ બની કે હાલમાં અમારા ઘનશ્યામ સ્વામી સત્સંગ કરાવવા ભાયલી ગામે બિરાજે છે. અગાઉ વાત થઈ હતી એટલે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે બોચાસણથી પત્ર લખીને શાંતિને સાધુ કરવા અહીંથી ભાયલી તેડાવી લઈ બોચાસણ લઈ જવા જણાવ્યું. ઘનશ્યામ સ્વામી એ પત્ર લઈને ભાયલીના છોટાભાઈ ખરા ને, તેના દીકરા રાવજીને સાયકલ પર અહીં મોકલ્યો શાંતિલાલને તેડી લાવવા. બસ પછી તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા એટલે અમારે તો શીર સાટે. ભાઈ, એક કાગળનું પતીકડું આવે ને માણસ આમ ઘર બાર મૂકીને હાલી નીકળે, એ તો બહુ ગજબની વાત કહેવાય. હો, હા, ના ઉપદેશની જરૂર, ના કઈ સંસારના દુઃખનો અનુભવ, ના કશો આઘાત કે ના કોઈ જબરદસ્તી. બસ જરાય થડકાટ વગર નીકળી પડવું કે શાંતિ વગર બીજા કોઈથી ન થાય. અલ્યા ભાઈ, એટલે તો ક્યારનો કહું છું કે હિંડો હજી સમજાઈ પટાઈને પાછો લઈ આવીએ. બાકી લખી રાખજો હો કે શાંતિ જેવો છોકરો ગામમાં બીજો નહીં પાકે. કાંઈ લેવા જવાની જરૂર નથી નાથાલાલ, અને હવે એ પાછો આવે પણ નહીં. મેં પહેલા કીધેલું ને કે સાધુ થવા જન્મ્યો છે. આ જવાનું તો હમણાં થયું, પણ વર્ષો પહેલા શાંતિના જન્મ પછી તરતના ગાળામાં શાસ્ત્રીજી મહારાજ અહીં ચાંસદ આવેલા. ત્યારે શાંતિને માથે હાથ ફેરવી હેતથી તેમણે કહેલું, આ તો અમારા છે, અમને અર્પણ કરી દેજો. બસ આજે માંગણી આવી અને અર્પણ કરી દીધો. ધન્ય છે મોતીભાઈ, ધન્ય છે તમને, અને ધન્ય છે દિવાળી બાને. તમારામાં સત્સંગનું આટલું ખમીર છે એટલે જ શાંતિ જેવા દીકરાએ તમારે ત્યાં જન્મ લીધો. બધો પ્રતાપ ગુરુ શાસ્ત્રીજી મહારાજને. ઠીક ત્યારે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે ભાઈ મોતીલાલ, આ શાંતિને ગઈ કેટલીક વાર થઈ? જાજી વાર નથી થઈ. ગયા પછી પૂજા ભૂલી ગયેલો તે પાછો લેવા આવેલો, એટલે હજુ હમણાં જ ગયો. રાવજીની પાછળ સાયકલ પર બેસીને અત્યારે તો મજેથી જઈ રહ્યો છે.
પણ પાછો લાવવાનો વિચાર માંડી જ વાળજો હં કે ના ના આ પાછો લાવો તો નહીં, પણ એનો સાયકલ પર જતો છેલ વેલો નિહાળી લેવા દોટ મૂકવી છે. હોક આવજો. એ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સૌને થાય રે ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે રાવજીની સંગાથે શાંતિ હરખે હરખે જાય રે રાવજીની સંગાથે શાંતિ હરખે હરખે જાય રે કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે ચણની પાર ગયો આજ ચણસદનો સિતારો અસ્તાચળની પાર ગયો સૂની થઈ ગઈ નગરી એનો સૂની થઈ ગઈ નગરી એનો સોનાનો શણગાર ગયો સોનાનો શણગાર ગયો યાદોની વણઝાર મૂકીને છોડીને સંસાર ગયો ઓ યાદોની વણઝાર મૂકીને છોડીને સંસાર ગયો કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે ઉમર નાની ને ફૂલ સમો પણ વજ્ર શાર માનો છે ઉમર નાની ને ફૂલ સમો પણ વજ્ર શાર માનો છે દુઃખ નથી ફરિયાદ નથી ને કોઈથી નથી રિસાણો એ દુઃખ નથી ફરિયાદ નથી ને કોઈથી નથી રિસાણો એ જરા ઈશારો થાતા ચાલ્યો બોલ જરૂર પુરાણો છે જરા ઈશારો થાતા ચાલ્યો બોલ જરૂર પુરાણો છે કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે ઓ કેવી આવિદાય રે અચરજ સૌને થાય રે जल्दी पहुंची जब भाईली पत्र भरो कई આવ્યો છે जल्दी पहुंची जब भाईली पत्र भरो कई આવ્યો છે ઘનશ્યામ સ્વામી રાહ જુએ છે ઘનશ્યામ સ્વામી રાહ જુએ છે
સંદેશો મોકલાવ્યો છે, સંદેશો મોકલાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, બોચાસણ બોલાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, બોચાસણ બોલાવ્યો છે. કેવી આવિદાય રે, અચરજ સૌને થાય રે. ઓ કેવી આવિદાય રે, અચરજ સૌને થાય રે. રાવજીની સંગાથે શાંતિ હરખે હરખે જાય રે. કેવી આવિદાય રે, કેવી આવિદાય રે, કેવી આવિદાય. શાસ્ત્રીજી મહારાજને મળવા શાંતિલાલ નીકળી તો પડ્યા, પરંતુ ગુરુ મિલનની મંગલ ઘડી સુલભ ન હતી. એ ધન્ય દિવસ આવે તે પહેલા ભાઈલી આવ્યા પછી થોડીક અણધારી વાત પણ બની ગઈ. ભાયલી ગામે આવ્યા રાવજી શાંતિલાલ, ભાયલી ગામે આવ્યા રાવજી શાંતિલાલ. ઘનશ્યામ સ્વામી ભેટ્યા કીધું અતિશયવાલ, ઘનશ્યામ સ્વામી ભેટ્યા કીધું અતિશયવાલ. થી સૌ ચાલિયા સાકરદા શુભ ગામ, ભાયલીથી સૌ ચાલિયા સાકરદા શુભ ગામ. અન્નકૂટ કરવા ત્યાં રહ્યા સ્વામી શ્રી ઘનશ્યામ, અન્નકૂટ કરવા ત્યાં રહ્યા સ્વામી શ્રી ઘનશ્યામ. શાંતિલાલ ને મોકલ્યા શંકર ભગતની સાથ, જાબો ચાસણ ભેટશે શાસ્ત્રીજી મહારાજ. પણ ત્યાં તો મળ્યા નહીં ગુરુ હરિ સાક્ષાત. નિર્ગુણદાસ કહે ચલો એ મળશે અમદાવાદ. પણ સ્વામી નિર્ગુણ તો વિચરે ક્યાં ના ક્યાં. ભાદરણ વડતાલ ને વળી બોરસદમાં રોકાય. દીન વિયોગ ના આવ્યા આવે ગુરુ બહુ યાદ. કાવીઠા થઈ પહોંચ્યા આખર એ નડિયાદ. વિરહતાપમાં શાંતિને ચઢ્યો તાવ શરીર. ત્યારે સ્વામીજી કહે હવે વાર ન કરું લગીર. 14 વર્ષ વનવાસ શા કાપ્યા 14 દિન રાત. આવ્યા અંતે તડપતા શાંતિ અમદાવાદ.
કાળી પોળમાં મિલન થયું જેવાર થંભી ગઈ ગતિ કાળની નિરખી બેનો પ્યાર થંભી ગઈ ગતિ કાળની નિરખી બેનો પ્યાર ધન્ય ઘડી મુજ જીવનની ને સૌથી શુભ દિન આજ ઘણી વાર કહે છે હજી પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ જીવતરની એ ધન્ય ઘડી મૂર્તિ અંતર માહી જડી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ સંવત 1996 કારતક સુધી 10મી ઓ સંવત 1996 કારતક સુધી 10મી ધન્ય મિલન એ ગુરુ હરિનું ધન્ય મિલન એ ગુરુ હરિનું પોળ આંબલી વાળી ઓ પોળ આંબલી વાળી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ હસ્ત પસારી તાવ ઉતારે પ્રીત પુરવની જતાવી હસ્ત પસારી તાવ ઉતારે પ્રીત પુરવની જતાવી પણ રુદિયામાં જાદુ કરતા પણ રુદિયામાં જાદુ કરતા હરિમૂર્તિ પધરાવી ઓ હરિમૂર્તિ પધરાવી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ સંત સ્વરૂપે શ્રીજી મળ્યા વિરહ વેદના ભાગી ઓ સંત સ્વરૂપે શ્રીજી મળ્યા વિરહ વેદના ભાગી થઈ જાઉં શાસ્ત્રીમય મારે થઈ જાઉં શાસ્ત્રીમય મારે રટના એવી લાગી ઓ રટના એવી લાગી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને
શાસ્ત્રીજી મહારાજ જીવતરની એ ધન્ય ઘડી મૂર્તિ અંતર માહી જડી મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ મળ્યા પછી બીજા દિવસે જ શાંતિલાલ પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી શાંતિ ભગત બન્યા અને અમદાવાદથી બોચાસણ જઈ મંદિરના સેવા કાર્યોમાં જોડાઈ ગયા. થોડો સમય ત્યાં વિતાવ્યો. એવામાં જ શાસ્ત્રીજી મહારાજનું તેડું આવતા તેઓ બોચાસણથી ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે ગોંડલ પહોંચ્યા. સંવત 1996ના પોષ સુધી પડવાના દીક્ષા દિનની એ પ્રભાત અનેરી હતી, વિરલ હતી, ઐતિહાસિક હતી. શાંતિ રાખો ભાઈ, શાંતિ. જય સ્વામિનારાયણ મણિભાઈ. જય સ્વામિનારાયણ મગનભાઈ. શાંતિ ભગત ને ભાગવતી દીક્ષા અપાઈ ગઈ કે? હમણાં જ વિધિ પૂરો થયો એટલે હું આ બહાર નીકળ્યો. શાસ્ત્રીજી મહારાજનો બહુ રાજીપો છે એમના પર. એટલા બધા પ્રેમ અને ઉમંગથી દીક્ષા આપી કે વાત ન પૂછો ભાઈ. ત્યારે તો ખરેખર કોઈક ભાગ્યશાળી જીવ હશે. તમે શું છોટા ભાઈ, અરે ભાગ્યશાળી શું, મોટા મહામુક્તરાજ હશે, મોટા મહામુક્તરાજ. અરે હા, પછીનું નામ શું પાડ્યું? તમે કહેતા હતા કે હરિજીવનદાસ સ્વામીએ નારાયણ ચરણ નામ આપવાનું કહ્યું છે, તે નારાયણ ચરણ દાસે જ આપ્યું છે ને? ના, જો કે હરિજીવનદાસ સ્વામીએ નારાયણ ચરણદાસ પાડવાનું સૂચ્યું હતું, પણ શાસ્ત્રીજી મહારાજે ના પાડી. કેમ કેમ? નારાયણ ચરણ દાસ તો સરસ નામ કહેવાય. નારાયણના ચરણ એટલે કે ભગવાનના ચરણ. નામ ભલે ને સરસ કહેવાય, પણ શાસ્ત્રીજી મહારાજના મનમાં કંઈક બીજી જ વાત રમતી હતી. હું તો આબોધ થઈ ગયો સાંભળી. એમ? શું વાત હતી એ? તમે છોટા ભાઈ એ બધી વાતો નિરાતે સાંભળજો. પહેલા જાણી લો કે નામ શું પાડ્યું એ શાંતિ ભગતનું. નામ પાડ્યું છે નારાયણ સ્વરૂપદાસ. વાહ, આ તો પહેલાથી સરસ, અદ્ભુત નામ. માત્ર નારાયણના ચરણ નહીં, આખે આખું સ્વરૂપ નારાયણનું. આ તમારામાં રહીને મહારાજ બોલ્યા છોટાભાઈ. ખરેખર શાસ્ત્રીજી મહારાજે કદાચ એવા કંઈક સંદર્ભમાં વાત કરી હોય તો નવાય નહીં. હરજીવનદાસ સ્વામીએ આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલ્યા, ના ના, આનું રૂપ મહારાજના જેવું છે, માટે નારાયણ સ્વરૂપ નામ રાખીએ. હે, શાસ્ત્રીજી મહારાજે જાતે એવું કહ્યું? ત્યારે ભાઈ એટલે તો હું આભો થઈ ગયો. દીક્ષા આપતા પહેલા કેટલા ઉમંગથી તૈયારીઓ કરાવેલી સ્વામી. યોગી મહારાજને મહાપૂજા થોડી મોડી કરી દીક્ષાનું મુહૂર્ત જાળવવા સૂચના આપેલી. તેમને મહાપૂજામાં કંઈક મોટા મોટા સંકલ્પો કરાવેલા. દીક્ષા વખતે સ્વામી તો કહેતા હતા કે આને આપણે ભણાવવા છે, વિદ્વાન કરવા છે અને ખૂબ સમર્થ કરવા છે. અરે આટલું ઓછું હોય તેમ પાછું દીક્ષા આપ્યા પછી જોગી મહારાજને કહ્યું હતું કે તમે આશીર્વાદ આપો કે તમારા જેવા ગુણો આવે, સાધુતા આવે, શાસ્ત્રી બનીને આખા સત્સંગની સર્વોપરી સેવા કરે અને સર્વને રાજી કરે. હવે બોલો મગનભાઈ, આ કઈ જેવી તેવી વાત છે? અરે ભાઈ, આ સુક લકડી સાધુ આગળ જતા આખા સત્સંગને દીપાવશે ભાઈ. હા 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 હો, તે વગર શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ જેને તે માટે આવી વાત કરે જ નહીં ને? ના જ કરે. અને શાસ્ત્રીજી મહારાજ જેવી પરખ શક્તિ તો બ્રહ્માંડમાં કોની પાસે હોય? મને તો લાગે છે કે યથા નામા તથા ગુણાહા જેવું જ કંઈક હશે. ચાલો ત્યારે હું જાઉં. અરે ભાઈ, મારે સ્નાન કરવા જવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. ખરેખર કમાલ કરી દીધી. અરે આતે અને અહીંથી શરૂ થઈ એક એવા વિરલ સંતની યશ ગાથા, જેણે પોતાના સમર્પણ, ત્યાગ, વૈરાગ્ય, સેવા, ભક્તિ
અને સાધુતાથી મોટા મોટા મહાત્માઓ અને ધુરંધરોના મસ્તક પણ ઝુકાવી દીધા. એમની પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા અને ગુરુ પ્રત્યેની ગુરુ ભક્તિ અજોડ છે. સદાય ભગવાનની મૂર્તિમાં રત રહેતા આ બ્રહ્મ સ્વરૂપ સંતવરે પોતાની બ્રાહ્મી સ્થિતિની મોટપ બાજુ પર મૂકી એક પરમ હિતકારી સંત તરીકે સત્સંગ સમાજની સેવા અને હરિભક્તોની સુખાકારી માટે જે પ્રચંડ પુરુષાર્થ આદર્યો અને રાત દિવસ ટાળ તડકો ભૂખ તરસ સગવડ અગવડ કશુંએ જોયા વગર દેહનો સતત અનાદર કરીને જે રીતે ચાતને ખસી નાખી છે તેનું વર્ણન સંજ્ઞા શબ્દો દ્રશ્યો કે બીજા કોઈ પણ માધ્યમ દ્વારા કરવું અસંભવ છે. અને જેનું વર્ણન અસંભવ હોય એ ઉપકારોનું ઋણ ચૂકવવાનું તો સંભવી જ શકે ક્યાંથી? અધિકસ્ય અધિકમ આપણે એટલું જ કરી શકીએ કે એ હિતકારી સંતની સ્તબ્ધ કરી દેનારી ગાથાને સદાય સંભાળી રાખીએ અને એમના ગુણાનું ગાન સદાય ગાતા રહીએ. कथा कहूँ एक युग पुरुषनी संत परम हितकारीनी. कथा कहूँ एक युग पुरुषनी संत परम हितकारीनी. सांभळजो गाथा नर नारी सौजनना सुखकारीनी. सांभळजो गाथा नर नारी सौजनना सुखकारीनी. पर उपकारी सेवाधारी डोलावे दुनिया सारी. पर उपकारी सेवाधारी डोलावे दुनिया सारी. बात अलौकिक दिव्य पुरुषनी संत परम हितकारीनी. बात अलौकिक दिव्य पुरुषनी संत परम हितकारीनी. कथा कहूँ एक युग पुरुषनी हो. જન્મજાત છે બ્રહ્મ અનાદિ પણ તેને બિસરાવીને ગુરુ ભક્તિમાં એ વારા છે દેહનું ભાન ભૂલાવીને. એક વાર જાણ્યું કે જ્યારે કસર શરીરે સ્વામીને. એક વાર જાણ્યું કે જ્યારે કસર શરીરે સ્વામીને. મુજથી કથા સુણે તો બેઠા થાય રોગને ત્યાગીને. મુજથી કથા સુણે તો બેઠા થાય રોગને ત્યાગીને. કથા કહું એક યુગ પુરુષની હો. અટલા દરાથી નીકળ્યા સ્વામી જાવાને સારંગપુર. પણ સ્ટેશન પર તેજ રાત્રે ભીડ હતી ભરપૂર. જગા જરાએ ના મળે ને ટ્રેનની વિસલ થઈ. પગ થારે લટકી ગયા સળિયો પકડી લઈ. સળિયો પકડી લઈ. ઝડી વરસતી ટ્રેન ધસતી. ઝડી વરસતી ટ્રેન ધસતી. વાયુડો વિઝાય. વાયુડો વિઝાય. વાદળ ગરજે વીજળી ચમકે. વાદળ ગરજે વીજળી ચમકે તોય ના મૂંઝાય. તોય ના મૂંઝાય. તોય ના મૂંઝાય. બોટાદ ઉતરી કાદવ ખૂંદી. ચાલવા લાગ્યા. ચાલવા લાગ્યા. નદી નાળા
વિઘ્નો સગળા પાર કરી આવ્યા રાજી કર્યા કથા સુણાવી હદવાળી ગુરુ ભક્તિની પ્રસંગ આ કહી જાય એમની ફના થવાની શક્તિની કથા કહું એક યુગ પુરુષની હો પ્રમુખ સ્વામીની જન્મ જયંતિ 48મી આવી મુંબઈમાં ઉત્સવ ઉજવાયો મોટી સભા ભરાઈ પ્રમુખ સ્વામીના સ્વરૂપ અંગે અગમવાણી ઉચ્ચારી યોગીજી મહારાજે આવી વાત કરી અણધારી આજે આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે આજે શુભ દિવસ ગણાય જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર આપણો કે સાચીમાં સ્વામી નિમેલા નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દૃષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે આપણા ડબ્બામાં બોલાવો પછી હું બોલાવેલા અને સ્વામી પછી મૂક્યા કાલો કોટ પહેરેલો ને બધા આમ નાના હતા ત્યારે મંદિર જાય અમે વરસથી રહ્યા હતા ત્યાં સાંસદમાં તો પોતે નાના મંદિર આવે બાપા ભેગા કથા વાર્તા સાંભળે પાદરે ભણવા જાય પાદરામાં આપણે જાણી ના શકીએ પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય તો કેવું પરિણામ આપણે આવ્યું કેવી સ્થિતિ થઈ કેવો સત્સંગ વધાર્યો કેટલા સાધુ બનાવ્યા કેટલું કાર્ય કર્યું એ સ્વામીને પ્રતાપ જો આવી રીતે આપણે આજે તિથિ ઉજવી બધાને કેટલી શાંતિ થઈ અને આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ સ્વામીની આજ્ઞામાં આવું નહીં રહેવું ને કે એમ કરું તો આપણે અહીંયામાં શાંતિ ટાળું થાય કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી નથી તો સાચેમાં તિથિ ઉજવાય આપણા ગુરુની ઉજવાય એમાં એ તો સ્વામીની ઉજવી સ્વામી જે સાચેમાંની તિથિ ઉજવી એ જ ગણવી આપણે એ જ મોટા પુરુષે નિમી ગયા એ સાચેમાં સુખ જ કહેવાય એમાં રોમનો ફેર ન કરે એવી રીતે આપણે મહિમા છે દીવભાવ રાખીને જો કાર્ય કરીશું તો આપણો સત્સંગ બહુ ફાલ્યો ફૂલો વધી જશે અને જો આજ્ઞા લોપીશું આખું બધું કરીશું તો એ થશે માટે બધાને ઓલાવપાડ કરીને સ્વામી છે હજુ આપણે 700 સાધુ કરવા છે દરેક મંદિરમાં તો અમે લખાણ પણ ત્યાં વાતે કરી હતી આપણે શુભ સંકલ્પ મહારાજ પર સ્વામી પાસે કરેલો છે અને સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પૂરો કરશે મોમ્બાસાની પારાયણમાં વાત બની એક ન્યારી ભક્ત રવિ પંડ્યાના મનમાં દ્વિધા હતી એક ભારી યોગીજી મહારાજ ગયા હવે કોણ ઉગારે માયાથી યોગીજી મહારાજ ગયા હવે કોણ ઉગારે માયાથી પણ દીઠા બે એક બીજામાં આરતી જ્યારે ઉતારી પણ દીઠા બે એક બીજામાં આરતી જ્યારે ઉતારી કથા કહું એક યુગ પુરુષની હો નિર્માનિયા સંત હંમેશા હરિને આગળ રાખે પોપ મોઈ જલસિંહ સહુને હરિ કૃષ્ણ ઓળખાવે જ્યાં જાય ત્યાં સાથે રાખી હરિનો મહિમા ગાવે માન મળે સન્માન મળે પ્રથમ હરિને પધરાવે કથા કહું એક યુગ પુરુષની શાસ્ત્રીજી મહારાજે જ્યારે પ્રમુખ પદવી દીધી
ચાદર ઓઢાડી ત્યારે જે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય સંપૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે, એની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. મારા તમામ સત્સંગ હિતના સેવાના કાર્યોમાં પૂજ્ય યોગીજી મહારાજ, સદગુરુઓ, વડીલ સંતો, પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ શુદ્ધ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો, જેથી આ મહાન સેવા કરવા હું શક્તિમાન બનું. આંબલી વાળી પોળતણો આ દિવસ કદી ભૂલાય નહીં. હરિભક્તોના એઠા વાસણ ઉટક્યા તા વિસરાય નહીં. કથા કહું એક યુગ પુરુષની હો, સેવા કરવામાં સ્વામીએ કોઈ કસર ના રાખી. સેવાને ભક્તિ સમજીને કરી ઘણી મહિમાથી. નાનામાં નાની સેવામાં જાત ઘસી દીધી એણે. નાનામાં નાની સેવામાં જાત ઘસી દીધી એણે. ચૂનો પીસવાની સેવા પણ ઉમંગથી કીધી એણે. ચૂનો પીસવાની સેવા પણ ઉમંગથી કીધી એણે. પ્રતિષ્ઠાનો શુભ અવસર ભાદરા ગામે આવ્યો. યોગીજી મહારાજ કહે કે મણા કશી ના રાખો. પણ પાણીની હતી સમસ્યા અતિ વિકટ ઘણી ત્યારે. પ્રમુખ સ્વામીએ કમર કસીને જાણો શું કીધું ત્યારે. સ્વામી સ્વામી, અરે ભાઈ, એક દિવસમાં તો મારા બાવડા રહી ગયા. મારું એ 2 દિવસમાં તો શરીર તૂટવા લાગ્યું છે. અરે સંતો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ રાત્રિના 2 કરવો, જબરા સેવા કરનારા તમે તો. હાલો હું મંદિરે મૂકવા આવું તમને. ના ભાઈ, ના ના ડા ભાઈ, અમે તો ઘડીક પોરો ખાવા અહીં ઊભા છીએ. પણ ત્યાં જુઓ, છેલ્લી પાઇપો નાખવાનું કામ ચાલે છે અને બસ એ પૂરું થાય પછી જાઉં જ હવે તો. ઓહો, આ ક્યાંય કોક સ્વામી હજી સેવા કરવા માંડ્યા છે કઈ? એ કોણ છે? કોણ છે શું? પ્રમુખ સ્વામી છે, પ્રમુખ સ્વામી. હે, આટલી રાત ગયે સાથે પ્રમુખ સ્વામી જાતે અહીં સેવામાં? અને ડા ભાઈ, માત્ર આજની વાત નથી, કેટલાય દિવસથી એમનું તો આમ જ ચાલે છે.
2 વાગે ને 4 વાગે. અમે બે તો હમણાંથી એમની સાથે છીએ તોય થાક્યા, પણ એમને તો કેટલાય દિવસો થયા તોય જરાય આરામ નથી કર્યો. કેમ કેમ એટલું બધું શું છે? કેમ કેમ એટલે મૂર્તિ પ્રતિષ્ઠાના સમયમાં પાણી વગર થોડું ચાલવાનું છે? આ ઊંડ નદીમાં તો પાણી છે નહીં, એટલે પ્રમુખ સ્વામીએ ઠેર ઠેર ફરીને કેટલાય કૂવા તપાસ્યા, ગળાવ્યા, બોર કરાવ્યા. અરે નદીમાં એ ખોદાવી જોયું, પણ ક્યાંય પાણીનો મેળ નથી પડતો. પણ પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી, જરાય હિંમત હાર્યા વગર બસ એમણે તો મહેનત કરી જ રાખી, અને છેવટે નદીની પેલે પાર પાણીથી છલોછલ એક કૂવો મળી આવ્યો. જાણે કે મહારાજે સમૈયા માટે તૈયાર રાખ્યો ન હોય. બસ પછી તો પ્રમુખ સ્વામીએ ખટારામાં પાઇપો લાવવાથી માંડીને કૂવેથી તે ઠેઠ મંદિર અને ધર્મશાળા સુધી 5000 ફૂટથી વધુ લાંબી પાઇપલાઇન નાખી દેવાનું કામ ઉપાડી લીધું. ગજબ કહેવાય આ તો. હા ભાઈ, ગજબ કહેવાય. ડાયાભાઈ, ગજબ તે કેવી! આ વૈશાખના બળબળતા તાપમાં આખો દિવસ મજૂરો સાથે કામ કરે, મજૂરો બદલાય પછી રાતે મોડે સુધી સતત ઊભા રહે. નહીં થાક કે નહીં કંટાળો, નહીં ખાવા પીવાની ચિંતા કે નહીં આરામનો વિચાર. કેટલીય વાર પીરસેલા પથ્થર પડી રહ્યા છે, આજે જમ્યા નથી. એટલું જ નહીં, નક્કી જ કરીને મંડ્યા છે કે સવાર પડે તો ભલે, પણ કાલથી મંદિરમાં પાણીની રેલમછેલ થવી જ જોઈએ. ઓહો, જગતમાં કોઈ સંસ્થાના પ્રમુખ જાતે આટલું કામ તો ના જ કરે. હો, ક્યાંથી કરે ડાયાભાઈ, ક્યાંથી કરે? આ તો પ્રમુખ સ્વામીના અંતરમાં નથી પ્રમુખના હોદ્દાનું માન, કે નથી આ પાઇપલાઇન નાખવાનું કાર્ય તે કોઈ કામકાજ. એમને મન તો એક મહાન સેવા છે. એક જ વાત એમના હૈયે રમે છે કે આપણને ભલે ગમે તેટલો શ્રમ પડે કે તકલીફ પડે, પણ સમયમાં હરિભક્તોને ભીડો ન પડવો જોઈએ. યોગીજી મહારાજ બોલ્યા છે, એટલે આ સેવામાં જ એમને તો બાપાનો રાજીપો દેખાય છે. અને એમને આવી સેવા કરતા જોઈને જ અમારા જેવાને સેવા કરવાની પ્રેરણા મળે છે. લ્યો હાલો ત્યારે આવજો. હો, અમે પાછા પહોંચી જઈએ એમની પાસે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કથા કહું એક યુગ પુરુષની હો, પદરજ પાવનકારી જેની ધરતી હરખે શીર ધરે, ચરણ કમલ બે વિચરણ કરતા ભક્તોના સંતાપ હરે. એવા છે આ સંત અનેરા ગામો ગામ વિચરનારા, એવા છે આ સંત અનેરા ગામો ગામ વિચરનારા. ઘર ખેતર વાડી ફળિયું ને ગમાણમાં પણ ફરનારા, ઘર ખેતર વાડી ફળિયું ને ગમાણમાં પણ ફરનારા. કથા કહું એક યુગ પુરુષની હો. એકવાર પ્રમુખ સ્વામી પધરામણી કરવા નીકળ્યા. એક પછી એક ઘર કરતા ગયા. તેમ તેમ બીજા નવા આવીને પોતાના ઘેર પધારવાનું કહેતા ગયા. થોડે દૂર કરતા કરતા પધરામણીની લંબાઈ આશ્ચર્યજનક થઈ ગઈ. ઓહો ભાઈલાલભાઈ, આ તમે વળી અત્યારે અહીં ક્યાંથી? લાકડા વેચવાનું બંધ કર્યું છે કે શું? લાતી બંધ છે કે આજે? ભાઈ લાતીએ ચાલુ છે અને લાકડા વેચવાનું ચાલુ છે. ત્યારે એકાએક અહીં ડભાણમાં ક્યાંથી? ત્યાં જુઓ, દૂર પેલા ઘેર કોક સંતો આવ્યા છે ને? બોચાસણથી આવ્યા લાગે છે. કોણ છે? અરે કોણ છે શું? પ્રમુખ સ્વામી છે. પ્રમુખ સ્વામી? અરે પ્રમુખ સ્વામી અહીં ક્યાંથી? એમનો તો હાલ પીપલગનો કાર્યક્રમ છે. અરે હા, તમે ભાઈલાલભાઈ આજે તો પીપલગમાં હોવા જોઈએ, તેને બદલે દભાણમાં દેખાઉં છું, કારણ કે પ્રમુખ સ્વામી પીપલગમાં પધરામણી કરી રહ્યા છે. ત્યારે અહીંયા હોમે આવ્યા છે તે? એ તો રામાયણ સંભળાવું છું તમને ભાઈ. આ વિચરણ ના પધરામણી તો બહાર પડી જાય.
એમની ભેગા હું પધરામણીમાં ફરવા નીકળ્યો છું. એક ઘેરથી બીજે ને બીજેથી ત્રીજે ને લખાવી હોય કે ના લખાવી હોય, વધતા વધતા એટલું લાંબુ ચાલ્યું કે અમારા પીપલકથી પધરામણીઓ કરતા કરતા ઠેઠ અહીં ડભાણ આવી ગયા. અરે લ્યો લ્યો લ્યો, એ નીકળ્યા, મને હોત છે પાછા. ચલ ત્યારે હું જાઉં. હો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આમ પીપલગમાં પધરામણીએ નીકળેલા સ્વામીશ્રી છેક ડભાણ ગામે પહોંચી ગયા. આણંદમાં એકવાર સ્વામીશ્રી પધરામણીઓ કરી આવીને બપોરે 2:30 વાગે ઠાકોરજી જમાડવા બેઠા. એવામાં એક હરિભક્તે આવીને કહ્યું કે સ્વામી, આપ મારે ત્યાં આવ્યા ત્યારે હું ઘેર નહોતો, માટે ફરીથી પધારો. બીજા બધાએ આ સાંભળી ધૂંધવાવા લાગ્યા. ત્યારે જરાય અકળાયા વગર સ્વામીશ્રી પીરસેલું પત્તર રહેવા દઈ એ હરિભક્તને રાજી કરવા તેને ઘેર ફરીથી પધરામણી કરવા ગયા અને પછી 3 વાગે આવીને ઠાકોરજી જમાડ્યા. વાસદમાં ઉપવાસને દિને પધરામણી ચલાવી. 20-22ની વાત હતી ને થઈ ગઈ 122. અનજળ ને આરામ નહીં ને તાવ શરીરે 102. ગયા રાત્રે સુંદલપુરા બીજા ગામ ફરીને 2. કથા કહું એક યુગ પુરુષની હો. એકવાર પંચમહાલના આદિવાસી વિસ્તારમાં મલાવ ગામનું નાનકડો 4 વર્ષનું બાળક શંભુ છેક દેવગઢ બારિયા આવીને કાલી ખેલી ભાષામાં સ્વામીશ્રીને પોતાને ઘેર મલાવ આવવાનું કહેવા લાગ્યો. નાના બાળકને કોણ ગણકારે, પરંતુ સ્વામીશ્રીએ પ્રેમથી આમંત્રણ સ્વીકારી તેને હા પાડી દીધી. વિચરણ આગળ ચાલ્યું ત્યારે બીજા બધા આ વાત વિસરી ગયા અને અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ દેવગઢ બારિયાથી એરાલ થઈને રાબોડ પહોંચ્યા. રસ્તામાં મલાવ બાજુ પર રહી ગયું. સૌના આશ્ચર્ય વચ્ચે શંભુ રાબોડમાં પણ એટલા જ ઉમંગથી આમંત્રણ આપવા આવી ગયો હતો. રાબોડમાં મુલાકાતો અને પધરામણીઓના લાંબા દોર પછી સંધ્યા ઢળી ગઈ. રાત્રિ મુકામ પાલી ગામે કરવાનો હતો, એટલે ત્યાં જવા સૌ નીકળ્યા ત્યારે સ્વામીશ્રીએ મલાવ જવાનું ગોઠવ્યું. શિયાળાની કડકડતી ઠંડી, દૂરનો મુકામ, કાદવ કીચડવાળા રસ્તા, તદ્દન પછાત વીજળી વગરનું ગામ અને બીજા બધાયની અનિચ્છા હોવા છતાં માત્ર 4 વર્ષના શંભુના એક ઘરની પધરામણી માટે સ્વામીશ્રી મલાવ પધાર્યા. સમય હતો રાત્રિના 10 વાગ્યાનો. શંભુનો હરખ માય નહીં, આ લઈ આવે, પેલું લઈ આવે એમ દોડા દોડ કરવા લાગ્યો. પધરામણીનો વિધિ પૂરો કર્યા પછી નીકળતી વખતે સ્વામીશ્રીએ શંભુને પૂછ્યું, શંભુ, તે આરતી ઉતારી કે નહીં? જવાબ મળ્યો, ના, આરતી તો વડીલોએ ઉતારી. પ્રેમથી સ્વામીએ તેને નજીક ખેંચીને કહ્યું, વડીલોએ ઉતારી, પણ તું તો બાકી રહી ગયો ને, ચાલ તું આરતી ઉતાર. એમ કહીને સૌના આશ્ચર્ય વચ્ચે મોડું થતું હોવા છતાં સ્વામીશ્રી ફરીથી આરતી પ્રગટાવીને શંભુના હસ્તે બીજી વાર આરતી કરી. બાળ હૈયામાં કોણ જાણે કેવા દીવા પ્રગટાવી મોડી રાત્રે પાલ્લી પહોંચી ગયા, આરામમાં પધાર્યા. એકવાર લંડનમાં બીબીસીના એક પત્રકારે પૂછ્યું, સ્વામીશ્રી, આટલી ઉંમરે આટલા બધા વિચરણથી આપને થાક નથી લાગતો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, આ શરીર ભગવાને આપ્યું છે અને આ વિચરણ ભગવાનનું કાર્ય છે, એટલે થાક નથી લાગતો. બાળ સખાના બાગમાં સ્વામી ગુલાબ થઈને ખીલે, કાલી ઘેલી ભાષાના જય સ્વામી નારાયણ ઝીલે. કોઈને સમજાય નહીં એ બંનેમાં શું વાત થઈ, કોઈને સમજાય નહીં એ બંનેમાં શું વાત થઈ. પણ કેવા તૈયાર થાય એ બાળ સખા તે જુઓ અહીં, પણ કેવા તૈયાર થાય એ બાળ સખા તે જુઓ અહીં. તથા એક યુગ પુરુષની હો
લંડનમાં વસતા અને બીમારીને કારણે દવાખાનામાં દાખલ થયેલા એક બાળકની આ વાત છે. કમ ઓન, બી એ ગુડ બોય. બસ આટલું ખાઈ લે. નો અંકલ, નો, આઈ વોન્ટ. બેટા, તું બીમાર છે. અહીં હોસ્પિટલમાં તો જે આપે તે ખાઈ લેવું પડે. નો નો નો. જો બેટા, ધીસ ઇઝ લંડન. આપણી ઇન્ડિયાની હોસ્પિટલમાં ચાલે, પણ અહીં તો નર્સ આપે તે જ ખાવું પડે. Then let us leave this hospital. એમ કાંઈ હોસ્પિટલ થોડી છોડાય. થોડા દિવસનો સવાલ છે. તું સાજો થઈ જા, પછી અમે ક્યાં આગ્રહ કરવાના? બીમારીમાં તો આપણે હેલ્પલેસ કહેવાય, એટલે તેમાં તો ચાલે. There are exceptions in everything. But not in my case. I would rather prefer to die than eating eggs. મરી જાઉં તો પણ ઈંડા કે ઈંડામાંથી પ્રિપેર થયેલી વસ્તુ તો નહીં જ ખાઉં. પણ દીકરા, આ તો તારી હેલ્થ માટે છે. Hell with the health. અરે પણ જરા સમજ તો ખરો. Look uncle, Pramukh Swami Bapa will take care of my health, not your non-veg foods. Please don't insist. મેં પ્રમુખ સ્વામીને પ્રોમિસ આપ્યું છે, મારે ફૂલફિલ કરવું જ છે અને હું કરીશ. I am sure he will be very much pleased. Now please go and tell your doctors and nurse that I will follow my Guru Pramukh Swami's advice and not yours. This is my final decision, okay? સ્વામીશ્રીની પ્રેરણાથી લંડનનો બાળક આવો દ્રઢતાથી નિયમ પાળી શકે છે, તો તેમના ઉપદેશથી કેવી ઉત્તમ સમજણ નાના બાળકોમાં પાંગરી શકે છે, તેના ઉદાહરણરૂપ મુંબઈમાં વસતા એક બાળકની સમજણ તો જુઓ. હું શું કરું? હું ક્યાં જાઉં? હું તો સાવ સહારા વગરનો થઈ ગયો. શાંત થાવ. જે થવાનું હતું તે થઈ ગયું. જેવી ભગવાનની મરજી. ભાઈ મનુભાઈ, બીજું તો કઈ નહીં, પણ બચારા 10 વર્ષના ધર્મેશનું અને એની નાની બહેનનું શું થશે? કોણ એમની સંભાળ લેશે? ભાઈ, મારાથી નથી જોવાતું તમારું દુઃખ. આ શું થઈ ગયું? એ ભગવાન, કેમ મારા ભાભીને આટલી નાની ઉંમરમાં લઈ લીધા? નાના શું પાપ કર્યા છે અમે, તે અમારા પર જ આટલું દુઃખ? જો દુઃખ તો આપણને બધાયને થયું છે, પણ તમે મોટા થઈને આમ રડો તો બાળકો પર કેવી અસર થાય? એ બિચારા કેવા હિપતાઈ જાય. તમારે તો એમને સાંત્વન આપવાનું હોય ને. મનુભાઈ શું સાંત્વન આપે? ક્યાંથી આપે? સાંત્વન આપવાથી માં ઓછી મળવાની છે. એમના ઉછેરની તો મને ચિંતા છે. વીજળી પડી છે અમારા પર તો ભાઈ. કોઈ વીજળી નથી પડી. બાપુજી, કાકા, શું કામ રડો છો? હું છું ને, હું ઘરનું બધું કામ કરીશ, બહેનને પણ સાચવીશ, બાપુજીને મદદ કરીશ અને સારું ભણીશ પણ ખરો. બેટા તો હજુ નાનો છે ને. રડો નહીં બાપુજી, રડવાથી કાંઈ વળવાનું છે? દુઃખ તો દુનિયામાં બધાને જ આવે છે. બાની એકલાની ક્યાં વાત છે? એક દિવસ તો આપણે બધાએ પણ આ શરીર છોડીને જવાનું જ છે ને. અમારા બાળ મંડળમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે કે મરનારાને શી જ રડો છો, રડનારા નથી રહેવાના, તોપને મૂડા તુંબડા તે સર્વે ઉડી જવાના. માટે મરવાનું તો બધાએ જ છે. પ્રમુખ સ્વામી કહે છે કે સુખ આવે કે દુઃખ, બંનેમાં ભગવાનનું ભજન કરવું. માટે રડવા કરતા ચાલો આપણે ભજન કરીએ, ભગવાનનું નામ લઈએ, તો આપણું એ સારું થાય ને બધાનું એ સારું થાય. સાચી વાત છે બેટા. બાળકો પણ સ્વામીશ્રીને વિપુલ સંખ્યામાં પત્રો લખે છે. સ્વામીશ્રીને તેઓ કેટલા નિર્દોષ ભાવથી, સખા ભાવથી અને આત્મીયતાથી લખતા હોય છે, તે પણ જાણવા જેવું છે. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી બાપા, પહેલાં તો મારા જય સ્વામિનારાયણ. હવે કાગળ લખું છું. હા પણ બાપા, તમે કોઈને કહેતા નહીં હો. આ તો મારો ખાનગી કાગળ છે. બાપા, તમે કીધેલું તેમ હું વાંચીને પાસ થઈ ગયો. પણ સ્વામી, મારા બાપુજી છે ને, તે નાપાસ થયા કહેવાય. હા, કારણ છે ને
તે તમે ના પાડેલી તો પણ હજી બીડી પીએ છે. તો તમે ફરી ના પાડજો. હા, મારું તો માનતા જ નથી. તો હું શું કરું? ને સ્વામી, તમે મને પેલું ફૂલ આપેલું ને પૂજા વખતે, યાદ છે ને કે ભૂલી ગયા? તે ફૂલ તો કરમાઈ ગયું, પછી તેનું શું કરવાનું? બાપા, તમે કીધેલું નહીં, પણ મેં છે ને તે મારી ગણિતની ચોપડીમાં મૂકી દીધું. સાવ ચોપડ થઈ ગયું છે. પણ તે જોઉં છું ને તો તમે બહુ યાદ આવો છો. અને હા, મારો નાનો ભાઈ ટીકુડો બહુ જ તોફાની છે. હું બહુ જ કહું છું ને તોય પૂજા નથી કરતો, ને મારી માળા તોડી નાખેલી તે મેં નવી લીધી છે. પણ બાપા, તમે કોઈને કહેતા નહીં. હા, હવે હું મોટો થઈ ગયો છું, 6 વર્ષનો. ને હા, બીજું શું લખવાનું સ્વામી? હા, તમે તબિયત સાચવજો. તમે તો બહુ જ ફરફર કરો છો. ને સ્વામી, તમે કોઈને કહેતા નહીં. હા, પણ તમારા સાથે પેલા બીજા સ્વામી આવેલા ને અમારે ત્યાં, ચશ્માવાળા, તે કેમ બહુ જાડા થઈ ગયા છે? બીજું શું લખું? કાલે બાળસભામાં પ્રસાદ પેંડાનો હતો, બહુ જ મજા પડી. હવે શું લખું સ્વામી? કાગળ પૂરો થઈ ગયો છે, સમાપ્ત. મેં જાતે લખ્યો છે સ્વામી, તો તમે પણ લખજો. મને લખજો, બાપુજીને નહીં. મારું નામ લખજો કાગળ પર, મારો વટ પડી જશે. લીખનાર રાજુના. જય સ્વામિનારાયણ. સત્સંગની સેવા કરવામાં દેહ સદા અવગણતા, હદવાળી દે તેવી ઘટના બની હતી બોસ્ટનમાં. અમેરિકાના વિચરણ વખતે મોજડી પહેરી રહ્યા હતા, જમણો પગ ડાબીમાં, ડાબો જમણીમાં એ નાખી રહ્યા. કથા કહું એક યુગ પુરુષની હો. બોસ્ટનમાં ડાબી મોજડી જમણા અને જમણી મોજડી ડાબા પગમાં પહેરવાનો પ્રયાસ કરી રહેલા સ્વામીશ્રીની જરા વિચિત્ર ચેષ્ટા જોઈ સેવકોએ પૂછ્યું. ત્યારે ખબર પડી કે ઘણા સમયથી સ્વામીશ્રીને આંખે ઓછું દેખાતું હતું. પરંતુ હરિભક્તો નિરાશ ન થાય એટલે અમેરિકાનો એ અત્યંત પરિશ્રમભર્યો પ્રવાસ ચાલુ જ રાખ્યો. વિચરણ પૂરું થવા આવ્યું ત્યારે તો સાવ નજીકનું એ બરાબર દેખાતું બંધ થયું, અને ત્યારે જ આ વાતની ખબર પડી. ખબર પડતાં જ હરિભક્તોએ દોડધામ કરી મૂકી. નિષ્ણાત નેત્ર ચિકિત્સક ડોક્ટર હચિન્સનને બતાવવા આવ્યું ત્યારે એ પણ ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે બંને આંખમાં મોતિયો પાકી ગયો છે. આટલું બધું મોડું કરાતું હશે, હવે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તરત જ બોસ્ટનની પ્રસિદ્ધ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી થઈ ગયું. પરંતુ ઓપરેશન પહેલાં જ એક નવા પ્રકારની મૂંઝવણ ઊભી થઈ ગઈ. ડોક્ટર, અમારા સ્વામીજી કહે છે કે ઓપરેશન વખતે લેડી નર્સ નહીં ચાલે. એ ત્યાં અવર જવર પણ ન કરે અને સારવાર દરમિયાન પણ ન આવે તેવી ગોઠવણ કરવી પડશે. What are you talking about, Mr. Patel? This is America. How can that be possible? Even the nurses will feel insulted. Then Swamiji said he would like to go to India. ત્યાં ઓપરેશન કરાવશે. No, Mr. Patel. That's totally out of the question. I'm afraid it's already too late to go back to India. But Swamiji will not agree. એમના નિયમ ધર્મ પાળવામાં એ બહુ સ્ટ્રિક્ટ છે.
That's amazing. I've never seen such a saint who adheres to his vows so strictly, even at the cost of his eyes. Technically, we have one option. What if we allow the nurses into the operating room after Swamiji is under anesthesia? That will not do as well. We have asked him that too. પણ સ્વામીજી તો કહે છે કે હું બેભાન હોઉં કે સુસુપ્તિમાં હોઉં તો પણ નર્સ તો આસપાસ ક્યાંય જોઈએ જ નહીં. Oh my God. Mr. Patel, if that's the case, then I'll have to try my best to arrange for male nurses. Let's hope and pray that I can make these arrangements. Otherwise, as a doctor, it will be very regretful if I can't help my patient. મહારાજની દયાથી પુરુષ નર્સની વ્યવસ્થા થઈ ગઈ અને ઓપરેશન પણ ઘણી જ સફળતાથી પાર પડ્યું. પરંતુ આ પ્રસંગે સ્વામીશ્રીની નિયમ ધર્મની દ્રઢતા તેમજ હરિભક્તો માટે દેહની અવગણના કરવાના ભાવ નિહાળી સૌના મસ્તક નમી પડ્યા. આવો જ એક બીજો પ્રસંગ બન્યો. ખેડા જિલ્લામાં સુંદલપુરા ગામે સ્વામીશ્રીને હાર્ટ એટેક આવ્યો. તેમને તરત જ મોટર માર્ગે રસ્તામાં ક્યાંય પણ રોકાયા વગર વડોદરા દવાખાનામાં દાખલ કરવા લઈ જવાનું નક્કી થયું. આયોજન પ્રમાણે સ્વામીશ્રી તેમના સેવક સંત તથા ડોક્ટર સાથે એક ગાડીમાં અને અન્ય સંતો, સ્થાનિક ડોક્ટરો અને બીજા સ્વયંસેવકો આગળ પાછળની ગાડીઓમાં ગોઠવાઈ જઈને ઝડપથી વડોદરા જવા રવાના થયા. રવાના થતા પહેલા એવું નક્કી કરવામાં આવેલું કે રસ્તામાં ક્યાંય પણ ગાડીઓ ઊભી રાખવી નહીં. માત્ર સ્વામીશ્રીની તબિયત અંગે કંઈક ઇમરજન્સી ઊભી થાય તો જ ઊભી રાખવી. આ ગોઠવણ મુજબ બધી ગાડીઓ દોડવા લાગી. વચ્ચે ઓડ ચોકડી આવી ત્યાં જ કેમ કેમ ગાડી કેમ ઊભી રખાવી? બાપાની તબિયત તો સારી છે ને? હા સારી છે, પણ તેમણે જ ગાડી રોકાવી છે. હવે બીજી વાતો પછી પહેલા એ કહો કે આચાર્ય સ્વામી કોની મોટરમાં છે? મારી ગાડીમાં બેઠા છે, પણ કેમ? ત્યારે એમને જઈને કહો કે સ્વામી બાપાએ કહેવડાવ્યું છે કે આજે આણંદમાં ડાહ્યાભાઈ ગજ્જરને ત્યાં શિક્ષાપત્રીની જે પારાયણ રાખી છે એમાં મારાથી તો હવે આ માંદગીને લીધે આવી શકાશે નહીં. પણ એમણે ભાવથી કેટલો દાખલો કર્યો હશે, મંડપ બંધાવ્યો હશે, સગાવાલાને તેડાવ્યા હશે અને હરિભક્તોય ઘણા આવશે. એમણે આવી ધામધૂમ કરાવી હોય તો આપણાથી પારાયણ બંધ ન રખાય. માટે તમે જોડના સંતને લઈ અહીંથી સીધા આણંદ જાઓ અને પારાયણ કરો. અને ડાહ્યાભાઈને કહેજો કે મારે તો આવવું જ હતું, પણ આ આવું થયું છે એટલે અમને મોકલ્યા છે, તો ક્ષમા કરજો. कथा कहूँ एक युग पुरुषनी हो, अगणित एना उपकारो आ समाज पर छे चढ़िया. કંઈક ઋષુભા જેવા માથા ભારે પણ સુધર્યા. કંઈક કુટુંબોને તાર્યા ને કંઈક નેવાર્યા વડીલ થઈ. કંઈક કુટુંબોને તાર્યા ને કંઈક નેવાર્યા વડીલ થઈ. વેર ભૂલાવ્યા બે પંથક ના જુઓ આ કેવા દોડી જઈ. વેર ભૂલાવ્યા બે પંથક ના જુઓ આ કેવા દોડી જઈ. કથા કહું એક યુગ પુરુષની હો. બસો વર્ષ પહેલાની વાત છે. સોરઠમાં ઘોઘા પંથકમાં ઓદરકા ગામે સ્થાયી થયેલા ઘોઘારી ગોહિલો અને ઓદરકાની સામે આવેલા કુકડ ગામમાં વસતા ગોવિંદાણી ગોહિલો વચ્ચે સીમની ચરિયાણ જમીન અંગે ધીંગાણું થયું. જોત જોતામાં 7 લાશો ઢળી પડી, જેના પાળિયા આજે એ કમઠાણના સાક્ષી સમાન ઊભા છે. આ ઘટના પછી બંને પક્ષો વચ્ચે એવું વેર બંધાયું કે બંને એકબીજાના પાણી પીવાના હરામ કર્યા. ગોવિંદાણીઓના 12 ગામ અને ઘોઘારીઓના 33 ગામ એમ 45 ગામો વચ્ચે
અપૈયા જાહેર થયા અને વ્યવહારો બંધ થયા। વર્ષો ઉપર વર્ષો વીતવા લાગ્યા, પણ એ વેરઝેર નાબૂદ થઈ શક્યા નહીં। બંને વચ્ચે એકતા સાધવા કેટલાય મોટા માનધાતાઓએ પ્રયત્નો કર્યા, ખુદ મહારાજાઓએ પણ પ્રયાસ કર્યો, પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું। છેવટે બ્રિટિશ રાજ્યના એક શક્તિશાળી અમલદારે પણ સત્તાના કડપથી પ્રયત્ન કરી જોયો। चुप! कब से हम तुमको बोलता है कि बंद करो, लेकिन कोई समझता नहीं है। कैसा लोग हो तुम? सरकार इस बात में आप बच्चे न आवे तो अच्छा है। क्या अच्छा है? इतना मालूम नहीं हम सरकार का ऑफिसर है। ए साहेब, आप सरकारी ऑफिसर है कि तरकारी? अमर तो माथा साथे माथा लेवाना। वो क्या बात करी तुमने? साहब, हमारा आदमी मरा है, उसका बदला तो हमें लेवा पड़શે ने। बंद करो बदले की बात। यहाँ लड़ाई करने का है क्या? सरकार उसको बोल दो, हमारा बावड़ा में घणું બળ છે, થઈ જાય પારખા। अरे ये क्या करता है? खाली तलवार खींचता है। હવે જા જા પારખાના અગલા, અમે કઈ બંગડીઓ નથી પહેરી। હેડો મેદાનમાં। You damn bull look! हमारे सामने तलवारें निकालता है। हम फौज लेके आएगा, तुम दोनों को सजा देगा। इडियट लोग, ब्रिटिश गवर्नमेंट का कानून मालूम नहीं है। સાહેબ, વેરના વળામણા કરવાનો હોય તો એ તમારા કાનૂનની ऐसी की तैसी। અમે રાજપૂત બચ્ચા છીએ, ખાડા ખેલવા તો અમારા લોહીમાં સાહેબ। તમે ઠાલા વચ્ચે ના પડશો ધોળિયા સાહેબ। तुम हमको डराता है, ठोलिया बोलता है। साहब, बात ऐसा है कि हमारे मामले में तुमको खबर नहीं पड़ेगा। तुम बीच में मत बोलना, अलिया हंबड़ी ले जो। आ धोळिયું આવ્યું એટલે અમે કઈ વેર નથી પૂરવાના। બરાબર છે, ઈ નથી ડરવું। એ આઈ કોણ ઢોળિયાને ગાંઠે છે? જે દીદી અમે તમારા પાણી હરામ કર્યા છે તે દીદી સમાધાન ના કરવાના અમે તો પણ લીધા છે। મરદના વેણી મરદના વેણ સમજ્યા? મરદનો વેણ પણ અને મૂછો પણ બધું ઉતરી જશે। જેદી વાંધાવાળી જમીન ઉપર પગ મૂક્યો તેદી। बंद करो तुम लोग ये बकवास। चले जाओ यहाँ से। तुम सब बेवकूफ है, गधे हैं। हम फौज लाएगा, तुम्हारा झगड़ा बंद कराएगा। अभी चले जाओ। બ્રિટિશ સરકાર નિષ્ફળ ગઈ। ભારત સ્વતંત્ર થયું પછી કેટલાક દેશ નેતાઓએ અને સમાજ સુધારકોએ પણ એમની વચ્ચે સમાધાનના પ્રયત્નો કરી જોયા। સાંભળો સાંભળો ભાઈઓ, સાંભળો, જરા સમજો તો ખરા ભાઈઓ। આપણો દેશ આઝાદ થયો કારણ કે બધાએ સમથી અંગ્રેજોનો સામનો કર્યો। આજે એક અખંડ ભારતનું નિર્માણ થયું છે કારણ કે બધાએ રાજા રજવાડા એક થયા। આખું હિન્દુસ્તાન ભાઈચારાથી એક થયું છે। તો શું તમારા 45 ગામો એક ના થઈ શકે? ભૂલી જાઓ વેરઝેર ભાઈઓ, ભૂલી જાઓ વેરઝેર। નેતાજી સાહેબ, દેશ એક કરવો એ જુદી વાત છે ને હૈયા એક કરવા એ જુદી વાત છે। અમારા પૂર્વજોને મારીને જે ઘા અમારા હૈયા ઉપર કર્યા છે આ લોકોએ, તે રૂજાવી આલવાના છો તમે? તમે એક સમથી રહો ભાઈઓ, તમે એક સમથી રહો તો એ રૂજાઈ જાય। એમ ના રૂજાય સાહેબ। અમારા જેટલા માથા વધેરાય છે એટલા એમના વધેરાય ત્યારે જે રૂજાય, સમજ્યા? બરાબર। તો આ જન્મે તમે રૂજવી રહ્યા હોય ત્યારે અમારી સામે જોયા વગર આંખ નીચી રાખીને વાત કર। રહેવા દે। તોય તારું ભોળું અવળું રાખીને વાત કર, નહીં તો ક્યાં કુડી જાય પાછો। ઉડાડ્યા કોની માએ સવા શહેર સોંઠ ખાધી છે? મારી વાત સાંભળો ભાઈઓ, ભાઈઓ, આ રીતે તો કઈ વાત થાય? મેં તો સમાધાન માટે તમને બોલાવ્યા છે। તમે જ કહો, તમે જ કહો, આટલા વર્ષો લડ્યા, આખડ્યા, અપૈયા રાખ્યા, પણ કોઈને કઈ ફાયદો થયો? માટે ચાલો મૂકી દો અપૈયા। એ વાત ત્રિકાળમાં નહીં મને નેતાજી। ત્યારે મારું અહીંયા આવેલું કામનું શું? તારા અમે ક્યાં તમને આમંત્રણ આલીને બોલાયા હતા અહીં? આ તો તમે બોલાયા તો અહીંયા આયા છીએ અમે। કમાલ છો તમે લોકો ભાઈ। મેં તમને વેરઝેર દૂર કરવા બોલાવ્યા અને તમે તો મારી હાજરીમાં જ ઝેર રોકો છો। એ તો એમ જ રહેવાનું નેતાજી।
નકામાં તમારા પરે ઝેરના છાંટા ઉડશે, એની કરતા વહેતા થઈ જાઓ વેલાહાર. ભાઈઓ, ત્યારે તમે લોકો નહીં જ માનો. તમને ખબર છે આનું પરિણામ કેવું આવશે તે? ચાલો એમ કરો, તમે કહો તો આપણે કેન્દ્રના કોઈ મિનિસ્ટરને તેડાવીએ, એમની હાજરીમાં બંને એક થાવ. સાહેબ, ખુદ વડા પ્રધાન આવે ને કે પછી કોક દેવતા આકાશમાંથી ઉતરીને આવે તોય અમે અપૈયા તોડવાના નથી અને ભેળા રહેવાના નથી. આ કહી દીધું બસ. ભલે ભાઈઓ, ઠીક. ત્યારે તમે આટલી જડતા પકડી લીધી છે તો કોઈ તમને એક નહીં કરી શકે. આવજો ત્યારે. જય હિન્દ. આમ 200 વર્ષ પુરાણા વેરઝેર કોઈનાથી એ શમે તેમ ના હતા, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, પ્રતિભા અને પ્રેમભરી સમજાવટથી જાણે કે નેવના પાણી મોભે ચડ્યા હોય તેમ સમાધાન થયું. તારીખ 12મી એપ્રિલ અને ઈસવીસન 1990નો દિવસ ઐતિહાસિક બનીને સમાજના સુવર્ણ પૃષ્ઠ પર અંકિત થઈ ગયો. વાંધાવાળી જમીન પર જ બંને પક્ષના આગેવાનો ભેગા થયા. સ્વામીશ્રીએ વેદોક્ત વિધિ કરાવી, મૃત પામેલાઓના પાળિયાઓને પંચામૃત સ્નાન કરાવી તેમનો ઉદ્ધાર કર્યો. બંને પક્ષના ગામોના પાણી ઘડાઓમાં ભરાઈને આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચારથી ગુંજતા મંગલમય વાતાવરણ વચ્ચે બંને પંથકના દરબારોએ એકબીજાના પાણી પી અપૈયા તોડ્યા અને અરસપરસ હેતથી ભેટ્યા. બાપ દાદાના વેરઝેર મિટાવી તેમણે સ્વામીશ્રીને રાજી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જેમના વડદાદા 200 વર્ષ પૂર્વેના ધીંગાણામાં હુમાઈ ગયા હતા, તેવા વયોવૃદ્ધ 80 વર્ષના જીજીબા આ પ્રસંગે બોલી ઉઠ્યા. આ કામ તો પ્રમુખ સ્વામી જ કરી શકે, બાકી સરેડે ચડી શકે એમ જ નહોતું. એમના હાથે અમારા વડવાઓનો મોક્ષ થઈ ગયો. સર્વ જીવોના હિતકારી આ સંત દયાળુ કેવા, પશુ પંખી કે વૃક્ષો ઉપર અમૃત ઢોળે એવા, નાના મોટા કાળા ગોરા સહુને પ્રેમ ના કરનારા, દીનહીન દુખિયાના દુઃખો હેત કરીને હરનારા. કથા કહું એક યુગ પુરુષની હો, ભક્તો તન મન ધન પણ ત્યાગે, નવાઈશી છે એની સેવા દીન થઈને માંગે. તક મળતા સેવાની એવી કેમ એ ઘેલા થાય નહીં, તક મળતા સેવાની એવી કેમ એ ઘેલા થાય નહીં. આવ્યો અમૃત ઉત્સવ ત્યારે હૈયે હર્ષ સમાય નહીં, આવ્યો અમૃત ઉત્સવ ત્યારે હૈયે હર્ષ સમાય નહીં.
अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। रस अमृत नो पानार, रस अमृत नो पानार। प्रमुख स्वामी नो करो जय जयकार, प्रमुख स्वामी नो करो जय जयकार। अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। रस अमृत नो पानार, रस अमृत नो पानार। प्रमुख स्वामी नो करो जय जयकार, प्रमुख स्वामी नो करो जय जयकार। वर्ष जणे मुखથી હસીને સેવા કરી છે જણે દેહ ઘસીને। ઓહો 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 પોણો 100 વર્ષ જણે મુખથી હસીને સેવા કરી છે જણે દેહ ઘસીને। સુણતા દુખિયાના પોકાર દોડ્યા સુખ તણા દાતાર। સુણતા દુખિયાના પોકાર દોડ્યા સુખ તણા દાતાર। लुछा आसूड़ा अपना वरसावीन प्यार सहू, प्रमुख स्वामी नो करो जय जयकार, प्रमुख स्वामी नो करो जय जयकार। हयूं शणगारी एनी मूर्ति पधरावो, भक्ति थी फोरम ता पुलड़े वधावो। हयूं शणगारी एनी मूर्ति पधरावो, भक्ति थी फोरम ता पुलड़े वधावो। एना गुणना गीतो गाओ, एना रंगोथी रंगाओ। एना गुणना गीतो गाओ, एना रंगोथी रंगाओ। आवो अवसर आवे नहीं वारंवार सहू, प्रमुख स्वामी नो करो जय जयकार, प्रमुख स्वामी नो करो जय जयकार। अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। अमृत महोत्सव आयो, अमृत नो कुंभ रे लायो। रस अमृत नो पानार, रस अमृत नो पानार। प्रमुख स्वामी नो करो जय जयकार, प्रमुख स्वामी नो करो जय जयकार। संग गुणातीत नो